ફ્રેન્ચ નૌકાદળનું હિમાનું વાહક જહાજ ચાર્લ્સ ડી ગોલ ગોવામાં પહોંચ્યું। ફ્રેન્ચ નૌકાદળનું પરમાણુ શક્તિવાળું વિમાનું વાહક જહાજ ચાર્લ્સ ડી ગોલ ગોવાના મોરમુગાઓ પોર્ટ ટ્રસ્ટ જેટી પર પહોંચ્યું છે। આ મુલાકાત મિશન ક્લેમ્સનો 25 હેઠળ ભારતીય મહાસાગરમાં ફ્રેન્ચ કેરિયર સ્ટ્રાઇક ગ્રુપની તૈનાતીનો ભાગ છે। કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ, જેમાં રાફેલ મેરીન ફાઇટર વિમાનોનો સમાવેશ થાય છે, આગામી દિવસોમાં ભારતીય વાયુસેનાના ફાઇટર વિમાનો સાથે સંયુક્ત કસરતો કરશે। ચાર્લ્સ ડી ગોલ અને તેની સાથે યુદ્ધ જહાજો ભારતીય નૌકાદળ સાથે દ્વિપક્ષીય વરુણ કસરતના 42મા સંસ્કરણમાં ભાગ લેશે। આ કસરતનો ઉદ્દેશ્ય બંને નૌકાદળો વચ્ચે આંતરપ્રચલિતતા અને સહકાર વધારવાનો છે, જેમાં હવાઈ સપાટી અને પાણી-નુસ્તી યુદ્ધ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। વરુણ કસરત ભારત અને ફ્રાન્સ વચ્ચેની મજબૂત વ્યૂહાત્મક ભાગીદારીનો પુરાવો છે, જે 1998થી વધી રહી છે। ફ્રેન્ચ કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ તાજેતરમાં પેસિફિક મહાસાગરથી પરત આવ્યું છે, જ્યાં તેણે ઇન્ડોનેશિયા સહિતના મૈત્રી દેશો સાથે કસરતો કરી હતી। ભારતીય વાયુસેનાની સાથે સંયુક્ત કસરતો અને વરુણ કસરત ભારત અને ફ્રાન્સ વચ્ચેના રક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવશે, જે પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતાને પ્રોત્સાહન આપશે। ગોવામાં ચાર્લ્સ ડી ગોલનું આગમન ભારત અને ફ્રાન્સ વચ્ચેના સમુદ્રી સહકાર મહત્વ દર્શાવે છે। બંને દેશો નિયમિતપણે ભારતીય મહાસાગર વિસ્તારમાં સમૃદ્ધિ, સુરક્ષા સુનિશ્ચિત કરવા, ગેરકાયદેસર તસ્કરી, ગેરકાયદેસર માછીમારી અને પ્રદૂષણ જેવી પડકારોનો સામનો કરવા માટે સહકાર આપે છે।